હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. તો ફરી એકવાર તમારા બધાનું આપણા નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત કરું છું. અને અમે 3 જણા છે ને જો જંગલ એડવેન્ચર માટે નીકળી ગયા છીએ. અને હવે તમને કહું ને, આપણા જે 194 કે 93 જે સબસ્ક્રાઈબરો હોય એમને બરાબર, જે વિડીયો જોતા હોય ને, કે આપણે લોંગ ટાઈમ પછી આફ્ટર લગભગ ને તમને અટકરે કહું ને તો 6 મહિના પછી આપણે જંગલ એડવેન્ચરનો વિડીયો નાખી છીએ. કારણ કે આ ચેનલની અંદર છે ને જંગલ એડવેન્ચરના તમે જેટલા વિડીયો અપલોડ કર્યા છે ને એમાં તમે ઘણો બધો પ્રેમ બતાવ્યો, ઘણા બધા વ્યૂ આવ્યા છે. તો ફરી એકવાર જો ચોમાસાની અંદર અમે જંગલ એડવેન્ચરમાં નીકળી ગયા છીએ. 3 જણા આ છે, હું છું ને. આવો કંઈક ને કીચડો રસ્તો છે અને ચોમાસાનો માહોલ છે. ક્યારે વરસાદ આવે એનો કોઈ નક્કી નથી. ફોન અમારા વોટરપ્રૂફ નથી અને અમારી પાસે સેફ્ટી પણ નથી. એટલે એડવેન્ચર છે ને ફૂલ રહેવાનું છે. જંગલની અંદર શું અમે એક્સપિરિયન્સ કરશી, હું તમને દેખાની બધું અમે તમને વિડીયોની અંદર બતાવું છું. અને આ સાઈડ છે ને જંગલ્સના 2-3 ફની વિડીયો પણ શૂટ કરવાના છે, તો એ પણ કરશું. અને આમ જુઓ તમે વરસાદી માહોલ કેવો હોય છે. વરસાદ હવે જસ્ટ અને શાંત થયો છે, એટલા માટે અમે આવી ગયા છીએ. અને જંગલમાં હવે અમે ડાયરેક્ટ વિઝિટ કરવાના છીએ. રસ્તો કંઈક આ રીતનો છે અને એને આમ ફિસલન છે રસ્તામાં, બહુ ઘણી બધી એકદમ રફ રસ્તો છે બરાબર. તો આગળ જંગલ અહીંથી જ આમ થોડોક આગળ રસ્તે જઈને ચાલુ થઈ જાય તો અમે ત્યાં જઈને ડાયરેક્ટ તમને મળીએ બરાબર. તો મિત્રો, હવે અમે જંગલના ઘણા બધા કરીબ આવી ગયા છીએ. અને આવો કંઈક ને રસ્તો છે, જો આ રસ્તો પસાર કરીને આવ્યા છીએ. અને મિત્રો કરીબ આવતા છે ને એક મોટી ખાઈ આવી ગઈ છે, બહુ ઊંડી ખાઈ છે. જો અહીંથી છે ને રસ્તો પૂરો થઈ જાય છે, એટલો જ છેટો સુખાઈથી. અને આવું એકદમ ઘણું જંગલ છે. ત્યાંથી ખાઈ દેખાય મિત્રો, ધારી જો મિત્રો આવી કંઈક ઊંડી ખાઈ છે અને એકદમ ઘણું જંગલ છે મિત્રો. ચોમાસાની અંદર તમે તો જંગલનો ને લુક જોયો જ છે. અને જે ગામડામાં રહેતા છે ને તો 100% જોઈએ છે. ને અહીંથી હવે જંગલની નીચે સાચી આમ હોય ને, જંગલની નીચે જવાનો રસ્તો છે. એ સાઈડ અમે જઈએ અને થોડું ઘણું તમને જંગલના સિનેમેટિક વ્યૂ બતાવીએ બરાબર. કે પ્રાણી જોવા જડે કે ના મળે, અત્યારે તો દિવસનું ના મળે, રાતે મળે બરાબર. અહીંયા ગામડાની અંદર તો સિનેમેટિક વ્યૂ તમને ઓફકોર્સ બતાવીશું બરાબર. અમે અહીંયા નદી છે, જો નદીમાં પાણી છે ને તો એ પણ બતાવશું. અને અત્યારે ચોમાસું છે, કદાચ પૂર આવવાની શક્યતા છે, એટલે બહુ કાંઠે અમે નહીં જાય મિત્રો. જંગલની અંદર આવતા હજી અમે રસ્તાને સ્કીપ નથી કર્યો, પણ આગળ હાલતા કાંઈ ચેક ડેમ જેવું આવી ગયું છે. પણ હવે જો અહીંથી આગળ નહીં જવાય ને તો પાછળનો તમને જે રસ્તો કીધો ત્યાંથી અમે જંગલની અંદર વિઝિટ કરી, એટલે કે એન્ટ્રી લેવું બરાબર. જો આવું કંઈક ચેક ડેમ જેવું છે અહીંયા. આ રિવર છે હે. હા જો મિત્રો, અહીંયા એટલું જ પાણી ભરાણું હોય. હજી કાંઈ બહુ વરસાદ એટલો આવ્યો નથી અમારે અહીંયા. અને અહીંયા ને જો મિત્રો સામેની સાઈડ આની અંદર ને કોઈ પણ જંગલી જીવ ને રહી શકે રાતે કે ગમે ત્યારે. અને અત્યારે ને અમારી નજીક ના જવાય, એની અંદર હું સાપ વીછું ગમે વટાણ હોય. અને પાણી જુઓ તમે એટલું છે. અને આ પથ્થર નીકળી ગયા છે, આ ચેક ડેમ છે ને એના. અને અહીંથી આપણે અંદર જવું છે કે આમ ઓલી સાઈડથી રસ્તો બતાવ્યો ત્યાંથી? આ બાજુ આમ પાછળ છે. ઈ સાઈડ નથી જવું, ઈ સાઈડ નહીં કઈ હોય. આ સાઈડ કદાચ કંઈક જોવા મળી જાય ને મળી જાય એવું છે. આ સાઈડ આપણે જાય. ફની વિડીયોનું કીધું હતું ને કે શૂટ કરવાના છે, તો અહીં લોકેશન થોડું સારું હતું ને એમ, તો અહીં શૂટ કરી લીધા છે. હવે અહીંથી આમ તમને જંગલનો રસ્તો બતાવ્યો હતો ને, ત્યાંથી હવે અમે જંગલમાં જઈએ બરાબર. ત્યાં થોડુંક જંગલને એક્સપ્લોર કરીએ ને ત્યાંના સિનેમેટિક સીન તમને બતાવીએ બરાબર. વિડીયોમાં બન્યા રહેજો ને. વિડીયો શરૂઆતથી લઈને એન્ડ સુધી પૂરો જોજો બરાબર. વજન દઈને કહું છું. અને વિડીયોને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. જે રસ્તો જંગલની અંદર જાય છે ને ત્યાં અમે એક્ઝેક્ટ પહોંચી ગયા છીએ બરાબર. આ રહ્યા અમારા બધા ટીમમેટ. અને આ રસ્તો અહીંથી આમ જંગલની અંદર વિઝિટ કરે છે. હાલો ભાઈ, મોય થાવ, હું પાછળ આવું. અને ધ્યાન રાખીને આવી લો, કાંટા ના હોય. અને એને જીવજંતુનું પણ ધ્યાન રાખજો. ચાલો હાલ્યા રહ્યો ફટાફટ મિત્રો. જો આવું ઘંઘોર છે અને એકદમ કંજ છે. હા અંદર જ જવાનું હોય ને તો કેમ શું છે? હા યાર મિત્રો, ઝાડિયું છે. અને મિત્રો આમ જો, આમાં ક્યારેક આવી નામ પગ દેવાઈ જાય તો અહીંયા અંદર શું બેઠું છે કે ને ખબર હોય. જો મિત્રો, અહીંયા છે ને વરસાદને લીધે એકદમ ધોવાણ થઈ ગયું છે ને, ફિસલન વાળું છે. માનવાનું વિચાર ને આમ એકવાર જોવો ઘણું જંગલ કેવું છે યાર, બહુ ખતરનાક છે. હું આમ આગળ જાઉં છું અને કેમેરામેનને પાછળ હાલ્યો હોય છે. કેમેરામેન તું જાય, કાંટા છે મૂકેલી ઝાડી આ બાજુ.
આ સાઈડ આવી જાય. મિત્રો જંગલની અંદર માંડ વિઝિટથી આવો ખતરનાક રસ્તો પાર કરીને બરાબર, અને જો અહીંથી જંગલ એકદમ છે ને ઘનઘોર ને ઘટા તૂર ચાલુ થઈ ગયું છે. હા, આની અંદર અમે વિઝિટ કરીએ અને આના થોડા મોન્સૂનના તમને સિનેમેટિક શોટ બતાવીએ અને કાંઈ જો એવું પ્રાણી દેખાય ને, કારણ કે જંગલ તો ઘનઘોર છે ને કદાચ દિવસ છે એટલે કદાચ ન દેખાય, રાત ન દેખાય, પણ જે તમને દેખાય એ આપણે ડીટો કોપી બતાવીશું બરાબર વિડીયોની અંદર. કન્ટિન્યુ બન્યા રહેજો. જંગલની અંદર ખુલ્લા પટમાં આવી ગયા છીએ અને 2 જણા છીએ અને આ 2 જણાને અહીંયા ઊભા રાખ્યા છે. જો અહીંયા 2 ઊભા છે અને અમે અંદર થોડાક અંદર ઊંડા જઈએ બરાબર, અને તમે 2 અહીંયા જ રહેજો, અમે અહીંયા જ આવી પાછા બરાબર. મિત્રો બધાને અહીંયા ન જવાય, બધાને જેવું ખતરનાક થાય એટલે ના જવાય. અહીંથી આમ વિઝિટ કરીએ બરાબર અમે જંગલની અંદર. જો મિત્રો અહીંયા પક્ષી શરૂઆતી દોરમાં જ આપણે અહીંયા મસ્ત ચીડિયા જોવા ચડી ગઈ છે. જો તે કંઈક ખાય છે, જોઈ શકો છો તમે મિત્રો. મિત્રો વાહ ઓલા ઊભા રાખ્યા હતા, મેં કીધું ઊભા રાખો, ભેગા લઈ બરાબર. જંગલ અંદર આગળથી કેવું કોઈ પણ મિત્રો સુરતમાં જ જો અહીંયા તમને હડ્ડી પડી છે અહીંયા પ્રાણીની, તો વિચાર કરો અહીંયા કેવા કેવા પ્રાણી હોય છે બરાબર. હવે અહીંથી અમે જંગલની અંદર વિઝિટ કરીએ છીએ, જે અમને દેખાય નહીં તમને બતાવશું. મિત્રો જંગલની અંદર રિવર સુધી તો પહોંચી ગયા છીએ, પણ વરસાદ ઓછો છે ને લીધે નદીમાં કંઈ પાણી એવું નથી. જોવું રિવર છે ને એમાં ઝીણા ઝીણા ખાડા ભરાણા છે અને આ રીતનું જંગલ છે. અહીં ઉપર ચડીને છે ને તમને એક ફરતી કોઈનો આખા એરિયાનો ને શોટ બતાવી દઉં એટલે તમને ખબર પડી જાય જંગલ કેવડું મોટું છે ને બધું શું છે ને કેવી રીતનું છે. અને વરસાદ મિત્રો એને ગાજે છે, વરસાદની સેફટી માટે એના માટે ભેગું લેવા નથી બરાબર. નથી અમારી પાસે કોઈ પણ છત્રી જો કે બાઇક નથી. અને અહીંયા છે ને એડવેન્ચરનો વિડીયો બનાવતો ને એટલે ફૂલ એડવેન્ચર કહીને હાલીને જ આવ્યા છીએ, બાઇક નથી જઈ જંગલ સુધી. તો ફટાફટ અમારા ગામમાં પહોંચવું જોઈએ. એકવાર તમને શોટ બતાવી દઉં અને પછી અમે વિડીયોનો આરામથી એન્ડ કરીએ અને જો કાંઈ દેખાય ને તમને હું તમને બતાવી દઉં. તો મિત્રો તમે અહીંનો શોટ જોયો જંગલની અંદર, ને જંગલના જે અમે વિઝિટ કરી શકતા એવા તમે એવા તમને સીન બતાવ્યા બરાબર. વિડીયો મજા આવી તો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું મેળતા નહીં બરાબર. લાઈકનું કહી દઈએ બધાય, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર. ઓલા બધા કહે છે લાઈક ચેનલને કરી દેજો. અને નેક્સ્ટ વિડીયો પણ છે ને જંગલનો જ આવશે બરાબર. ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો, કારણ કે અમારો વિડીયો તમારી સુધી સૌથી પહેલાં પહોંચી જાય બરાબર. અમે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી કા, અને હવે જે રસ્તેમાં આવ્યા હતા એ રસ્તે પાછા નીકળી બરાબર. ત્યાં સુધી બધાને બાય. મિત્રો વિડીયોને એન્ડ કર્યો ને એ પહેલાં જો આ કોયલ આ પક્ષી છે એને ચાંચમાં કાંઈક છે ને સ્નેક જેવું એટલે કે હરફ જેવું કંઈક પકડ્યું છે. જો એ ઉડે નહીં ને તમને હે ને અમે તમને ડાયરેક્ટ પાસેથી કેપ્ચર કરીને બતાવી. એ કેમેરા ને બધાના ચાલુ રહી ગયો છે ફોન પણ એના ચાંચમાં શું છે ને એ આપણે જોવું છે બરાબર. એ ઝાડીઓમાં બેઠી છે, જો અંદર ડીપમાં તમને નહીં દેખાય. પાંચ એને મેં કેપ્ચર કરવાની ટ્રાય કરીએ કે શું છે. મને તો 100% મિત્રો સ્નેક હોય ને એવું જ લાગ્યું. વિડીયોને એન્ડ કરી દીધો પછી એના અમને દ્રશ્ય જોવા મળ્યું છે. ક્યાં છે? નથી યાર, ઉડી ગઈ એ ઓલી સાઈડ વહી ગઈ એમ આગે. મિત્રો એ પક્ષી છે, એને આપણે એને નો કેચ કરી શકીએ, એને નો પકડી શકીએ. ત્યાં દેખાય જો મિત્રો વાહિટ ઓલા વૃક્ષમાં બેઠી છે કોયલ. આ વૃક્ષમાં છે, જો તમને દેખાય છે, દેખાતી હશે એમાં ક્યાંક. સ્નેક હતું મિત્રો, 100% સ્નેક એટલે ખરફ એની ચાંચમાં હતો. મિત્રો આ તો જંગલ છે, કેવા કેવા શિકાર થતો હોય ને કંઈ ખબર નહીં. જો મારા કેમેરાની અંદર તો નથી આવ્યું, તો બીજાના કોઈના કેમેરાની અંદર આવ્યું હોય ને ફોનમાં તો હું ક્લિપ એડ કરીને તમને બતાવીશ. જો આવા બધા પ્રાણીઓ અહીં રખડે છે, એના સાબુ તમને બતાવીશ અમે. ને મિત્રો હું હતું ને બોલો આ બનાવે છે વિડીયો શું છે ને ચાંચમાં ખબર પડી જાય હમણાં એને શું કઈ વસ્તુનો શિકાર કર્યો છે બરાબર. મિત્રો વિડીયો એન્ડ કર્યા પછી અમારે અહીંયા 1/2 કલાક થઈ ગઈ છે અને એ હજી અત્યારે રાયલો આવે છે એ જોઈને દેખાણું એટલે કાંઈ. મિત્રો એનું કેવું એમ છે કે ઘાટા વૃક્ષની અંદર કોઈ લઈને અંદર વહી ગઈ છે એટલે કંઈ દેખાણું નથી. વિડીયોને એન્ડ કરતા હતા ને આવો સીન અમારી અંદર અમારી સામે આવી ગયો એટલે પાછું મેં વિડીયોને કન્ટિન્યુ કર્યો બરાબર. બટ હવે એવું કંઈ દેખાય એવું લાગતું તો નથી બરાબર, એમાં તમને બતાવી તો બરાબર. વિડીયોને આને એન્ડ કરી દે ને લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.